હમણાં એક જગ્યાએ એક માજી મને કહેતા હતા, મને કે દીકરા જમાનો બગડી ગયો. મેં તો મારી કાંઈ બગડી નથી ગયો, જમાનો જીવવા જેવાયો અત્યારે મેં તમે પ્લેનમાં અહીંથી બેહો 15 કલાકે અમેરિકા નાખી દે અને જમાનો બગડી ગયો. મને કે જમાનો બગડી ગયો ગગા. મેં તો શું થયું? મને કે જોત ખરો કેવા બોર્ડ માર્યા, બા ધણી મળશે. મેં કીધું હરખું વાંચો, બાંધણી મળશે લખ્યું છે. કીધું ઉપરનું મીંડું જ ખાઈ જાઓ તમે, બા ધણી મળશે. હમણાં એક જગ્યાએ મને ભાઈ મને કે એવો જોક્સ કયો નહીં કે આમ જો ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ મને કે, અને તરત દાંત આવે એવો. મેં કીધું એક માજી નાનપણમાં ગુજરી ગયા, તો આમ હજડબમ ઊભો જ રહ્યો. મને કે પછી હું એને કાઢી ગયા. જોક્સ પૂરો થઈ ગયા. કીધું ભાઈ અમે તો હમણાં છે ને ભાઈ, હમણાં અમે નક્કી કર્યું હમણાં કે આપણે બધા માજીને લઈને રાજસ્થાન જઈએ. અને અમે 50 માજીને ભેગા કર્યા અને 50 માજીને લઈને ગયા અમે રાજસ્થાન ભાઈ. અને ચિત્તોડ લઈ ગયા હો અમે. ચિત્તોડના મેદાનમાં બધા માજીને ઊભા રાખીને પછી મેં કીધું માડી આ જેવી તેવી જગ્યા નથી હો. કીધું આ જગ્યા એ છે કે અહીં વર્ષો પહેલાં હજારો સૈનિકો લડતા લડતા પડી ગયા છે. તો માજી મને કે આ જગ્યા જેવી છે કે 4 વાર તો હું પડી. જગ્યા જેવી છે બોલો. હમણાં એક બેન રોતા જ બોલો શેરીમાં. મેં કીધું બેન શું કામ રોવો છો? અરે મને કે પણ મેં કીધું રોવો શું કામ? અરે મને કે 50 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ. મેં કેટલી? મને કે 50 સાસુ ભરેલી બસ સાપુતારા પ્રવાસમાં ગઈ કે અને કે પહાડ ઉપરથી બસ નીચે પડી 50 સાસુ મરી ગઈ. 50 હાહુ મરી ગઈ. તો મેં કીધું એમાં તમારા સાસુ હતા? મને કે ના રે ના, એ બસ ચૂકી ગઈ હતી એટલે આ રોતી જ બોલ. બસ ચૂકી ગઈ એમાં આ રોતી હતી. હમણાં એક બેન કહેતા હતી કે મારા સાસુ ગુજરી ગયા. તો મેં કીધું કાંઈ નહોતું, હમણાં ઘડીકમાં ગુજરી ગયા. અરે મને કે યોગ કરતાં ગુજરી ગયા. મેં તો યોગ કરતાં કેવી રીતના ગુજરી ગયા? અરે મને કે મારા સાસુ કે સવારમાં 5 વાગ્યામાં કે યોગ ગુરુ આવે ને ટીવીમાં કે અને એની સામે બેસી જાય કે ટીવી ચાલુ કરી અને યોગ ગુરુએ કીધું ઊંડો શ્વાસ લ્યો કે. તો મારા હાહુ ઊંડો શ્વાસ લીધો અને લાઇટ ગઈ. તો 3 કલાકે લાઇટ આવી કે. તો પછી કે અમારે હાહુ ગયા શ્વાસ પાછો જ ન લીધો, ઊંડો લીધો. ગુરુ છે ભાઈ. હમણાં 4-5 ડોસીમાં બેઠા આમાં ન ઘતા તો આમાં. મેં કીધું આ નવા મંજીરા એવા કીધું આ વગાડવાના. મેં કીધું અમારે ડાયરામાં હાલે વાજિંત્ર નાના હોય ને તો ફેરવા હળવા આમ ફેરવા હોય ને તો મેં કીધું આમ ઇઝી પડે આપણને, લઈ જાવ હોય ને ક્યાંય તો વાંધો ન આવે. માજીને મેં કીધું શું છે? અરે મને કે નખ ગઈ છે. તમે નખ ગવાથી શું થાય? મને કે વાળ લાંબા થાય, કાળા થાય, સિલ્કી થાય. મેં તો આ ઉંમરે વાળ લાંબા કરીને ક્યાં જવું તમારે? તોય બધા ડોસીમાં ઘતા હતા. એક ડોસીમાં આમ બેઠા જ બોલો આમ. મેં કીધું મારી તમે કેમ આમ બેઠા છો? અરે મને કે હું 6 મહિનાથી ઘઉં છું ને મારે મૂછું મંડી ઉગવા ભાઈ. મૂછું ભાઈ રહ્યું બોલો. ગુરુ છે કીધું ભાઈ બહુ નો ઘા તમે દાઢી હોત ને આવશે કીધું.